મુસ્લિમ મિલત રાત્રે 2 વાગ્યાથી જાગીને અમે કામ કર્યું. છતાં પેલા મામલતદાર મેડમ આવીને મને એમ કહે છે આજે રાતે 200 ફોર્મ આપો. કામ કરવા છતાં આપણી જવાબદારી છે નૈતિક રીતે અને રાષ્ટ્રીય તમારી જોડે એક સહાયકની નિમણૂક છે સર, બધું જ છે પણ ટૂંકમાં બધું કામ છે. પતી જશે પણ ખોટી મેન્ટલ એટલે હેરેસમેન્ટ એ વસ્તુ અમે કામ પતાવી દઈશું અમે. વહીવટી રીતે અમે સૂચના આપેલી છે. બરોબર છે એ તો હવે તમે કોઈ ચિંતા નહીં કરો. અમને ફ્રેશ રાખો સાહેબ, બધું કામ કરી હા, દઈશું. તો આ પ્રેશર દુનિયાથી આજે મોટી અમારી વસ્તુ મીટિંગ એ હતી કે સરકાર પણ તમને સહકાર આપશે. ગુરુજીઓનું તો આટલી રાખો વેલ્યુ પણ. નગરપાલિકાના સભ્યો બી સહકાર આપશે. હા એમ એવો કોઈ પ્રશ્ન ના રહે એટલા માટે સરકાર મેં એમને કહેલું સર, સરકાર બહુ સજાગ છે. સાચી વાત છે. એટલા માટે એક સહાયક પણ સર મેં કહ્યું છે કે મારું કામ હવે કોઈ પણ આ જ સવાલ એ છે કે એમણે પણ મેન્ટલ અપસેટ તો ના એટલા કરે. માટે એટલે કદાચ છે તે વસ્તુના પર શું માણસ છે મરી જાય, કે હું મરી જાઉં તો શું થાય? વહેલી તકે પૂરું કરો. એમ નહીં, મારા તો ઘર પરિવાર રખાઈ બાકી જતો. કોઈ અધિકારીનો એવું એમ નહીં સર, મેન્ટલી આપણને હું મરી જાઉં. નહીં, નહીં, નહીં. તો મારા હવે છોકરા છોકરી એવું મારો છોકરો તમે જોયેલો ને? ના, ના. તમને મળેલો ને? વાત કરીશું. મને કશું થયું ને તો એ ગઈ. ના, ના. અને જો આપણે મજબૂત છે પણ જો મને કશું થયું હવે તમે તમારી કામગીરી તંત્ર શાંતિ- જવાબદાર તમને કોઈ પણ વસ્તુના પર કહી દેવો ને એમને કે મારું નામ ના લે, હું મારું કામ કરી નાખું. એટલે એવું તમે એવું એવું નહીં સર, મારે તમારી હું 2 વાગ્યા સુધી 2 વાગ્યાથી જાગું સર, બતાવું આપણી જે લાઈવ બતાવું તમને. આપણે 2 વાગે આપણો જાગું. વિનય વિવેક વિવેક ખરો સાહેબ પણ બરાબર અતિશય છે. હોય. હવે પણ એ વસ્તુના અનુસંધાનમાં આજે કર્મચારી એ બી આજે કર્મચારી તમે વાત કરી છે એ જે મારી વસ્તુ ભાષામાં વાત કરે સાહેબ. તમે ટીડીઓ સમય છે અને એમને સાહેબ બી મારી જોડે છે, નથી એવું નહીં સર. આપણે એટલે સૂચના એ બેન એમ કે તું આખો સ્ટાફ અહીં લાવજો તો સર સ્કૂલ કોણ ચાલવે? મધ્યાહન કોણ કરે? અરે યાર હેરેસમેન્ટ કરે છે આપણી staff. ગાડી લઈએ Thank you, sir. અમે ગાડી લઈએ બાપુ. તો આપણે લાઈવ કર્યું છે શું રજૂઆત? સર વાત એવી છે કે અત્યારે SIR ની કામગીરી ચાલે છે. આખા ગુજરાતના શિક્ષકો નિષ્ઠાપૂર્વક કામ કરે છે, છતાંય કોઈ કારણવશ અમારા ગુજરાતના 3 જેટલા શિક્ષકો આત્મહત્યા કરી તો અટેક આવ્યું તો એ બદલ મને ખેદ હતો ને એ બદલ હું એમ પણ કહું છું કે ભાઈ આપણે જે છીએ શિક્ષકો વતી આપણે દુઃખ વ્યક્ત કરીએ અને એમના પરિવારને સાંત્વના આપીએ. પણ બાકીના જે શિક્ષકો છે એ ઉત્સાહપૂર્વક કામ કરે અને એના ઉપર તંત્ર સહેજ પણ દબાણ કરે નહીં. હવે મારો ઇલાકો છે એની સમસ્યા એ છે કે ભાઈ મારા ઇલાકામાં 3 સરકારી 1-2 ક્લાસ 1 ઓફિસરોની કચેરી એ લોકો સ્થળાંતર કરીને ગયા છે એટલે એ 3 ગામ મળવા છતાં મળતા નથી. બીજી 2 કોલોની એવી છે એ કોલોની હું જાઉં તો એ પણ કર્મચારીઓ છે 3-4 વર્ષના એ મળતા નથી. તો એ માટે હું એક સ્પેશિયલ મારા ઘર નજીક એક દશામાનું મંદિર છે ત્યાં લોકોને સમજાવીને પછી બોલાવું છું કે ભાઈ આટલા લોકો ભલે સ્થળાંતર તમે એક વખત સ્થળ કરી જાઓ. તમે આત્મહત્યાની વાત કરી છે એનું કારણ શું છે? તો બન્યું એવું કે ભાઈ આજે હું એક્ટિવ હતો, અહીંયા આગળ મારા બૂથ ઉપર આવેલો, અમારો બૂથ ખુલ્લો છે, ઓલરેડી અમારો બૂથ કઈ સામે છે પણ અમે અહીં બેસીએ, અમને કોઈ સુવિધા પ્રોવાઈડ કરી નથી. તો સવારમાં એક બેનનો ફોન આવ્યો જેમનું નામ ભાવિકા કરીને છે, હું એમને નથી ઓળખતો કોણ છે, એના હોદ્દાની મને ખબર નથી. હું ફિલ્ડમાં હતો પાછળના ભાગે કોલોનીમાં, ત્યાંથી એમનો ફોન એટલે હું સીધો અહીં આવ્યો. આવીને પછી મેં એમને કીધું બેન હું આ જગ્યાએ શું આવો, એ આવીને મને એમ કહ્યું કે તમારી કામગીરી 30%થી ઉપર જતી નથી. તો મેં એમને કહ્યું કે પરમ દિવસે મામલતદાર મેડમ મને મળવા આવેલા ફિલ્ડમાં, તો મેં એમને કહેલું મારી પ્રોમિસ છે કે 30% ઉપર કામગીરી કરે પણ એ મારી જવાબદારી હું કોઈ પણ રીતે પૂર્ણ કરીશ. મને હેરેસમેન્ટનો પ્રયાસ કરવાનો નહીં. હું રાત્રે 12 વાગે જાગીને કામ કરતી બેનને મેં કહ્યું કે બેન અમે આ રીતે કામ કરીએ છીએ, લોકો સહકાર આપે તો કામ થાય. તો એમને તમે લોકો જોડે જાઓ, તાળું મારેલું હોય તો લેખિત કરીને આપો તો લોકોને માહિતી નથી આપતા. તો મારે લોકોને થોડું મેન્ટલી હેરેસમેન્ટ કરવાનું. તમારું તો કેવું મને છે કે આ લોકો harassment કરે? કાયદેસર હેરેસમેન્ટ મને કે આજે ને આજે 200 ફોર્મ ભરીને આપો. મેં કહ્યું નહીં, મારી તાકાત નથી, હું માણસ છું, મશીન નથી, હું શિક્ષક છું, હું એમનો નોકર નથી, હું ભારત સરકારનો નોકર છું. ચૂંટણીની ગંભીરતા મને ખબર છે, બરોબર છે, રાષ્ટ્રીય કામગીરીનો કોઈ અનાદર ના. પણ તમે જ્યારે શિક્ષકો ઉપર આટલી તવાઈ કરતા હોય, તમારા માટે શિક્ષકો જાન આપીને આત્મહત્યા કરે તો એવું કેવું તંત્ર છે તમારું કે તમે સરળતા નથી કરતા? જવાબદાર કોણ માને? તંત્ર જવાબદાર છે. જે હેરેસમેન્ટ કરે ભાવિકા બેન કરીને એમના ઉપરી અધિકારી, મેં 3 મામલતદારોને કહેલું છે કે મારું કામ થઈ જશે, એમને મારા પર ભરોસો નથી, તે જાતે જઈને કરે. આજ નહીં, આ લાઈવમાં હું કહું છું કે મારી જોડે આવે એક ઘરે હું લઈ જાઉં. એક માણસ મને એવું કહે છે વરાજી છે 80-85 ઉપર, એમ કહે છે કે મને સાહેબ બાંગ્લાદેશ ખાતા મોકલી દો, હું ફોર્મ નહીં આપું. હવે શું માંગ? બરોબર, માંગ અમારી એ છે કે તમામ કામ એ લોકો કરે, તંત્ર દ્વારા ઓનલાઈન કામગીરી થાય. અમારી જવાબદારી છે કે અમે ઘરે જઈશું, ફોર્મ લઈશું, ફોર્મ ભરવા પણ મદદ કરીશું અને ફોર્મ ભરીને અમને જમા કરીશું. એક જ દાડામાં તંત્ર થાકી ગયું છે,
એ લોકો એક દાડા મારી જોડેથી ફોર્મ ઉઘરાયા અને એમની બધી એપ્લિકેશન હેંગ થઈ ગઈ. ચૂંટણી પંચની વેબસાઇટ પણ હેંગ છે. 4 વાર ઓટીપી નાખો ત્યારે કામ થાય. એક ફોર્મ ભરવામાં 15 મિનિટ પણ થાય અને 5 સેકન્ડ પણ થાય. જેવી વેબસાઇટ વિનુ બામણિયા. અને જો એવી કોઈ ફરિયાદ હશે તો એના અનુસંધાનમાં સરકારશ્રી અને વહીવટતંત્રએ પણ બીએલઓની જોડે એક બીજો સહાયક બીએલઓની વ્યવસ્થા કરી છે. એટલે કોઈ બીએલઓના અનુસંધાનમાં હવે વધારે પડતી કામગીરી રહેશે નહીં, એ પ્રમાણેની સરકારશ્રી તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એવો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને તેમ છતાંય અમારા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના આ કામગીરીમાં મદદરૂપ થવા માટે આજે આ મિટિંગનો આશય હતો. વિનુભાઈ બામણિયા કે જે પ્રાથમિક શિક્ષક છે અને એમણે આજે સવારમાં તાલુકા પંચાયતના મેદાન આગળ ઊભા રહીને એમણે આ વાત કરી કે બીએલઓ તરીકેની કામગીરી ખૂબ અઘરી છે, ખૂબ મહેનત કરેલા છે અને આ બાબતે એમણે જે આત્મવિલોપન માટેનો જે વિડીયો મૂક્યો છે, ખરેખર સરકારે પહેલાં ફક્ત બીએલઓ એટલા જ હતા, પણ એમને મદદરૂપ થાય એટલા માટે સહસહાયક તરીકેની પણ નિમણૂક કરી છે. અને એટલું જ નહીં, પણ અમે છેલ્લા શિક્ષણ સમિતિમાં પણ અમે ચર્ચા એવી કરી છે કે બીએલઓથી ન થાય તો બીજા શિક્ષકો પણ એમને મદદ કરે એ માટે પણ એમને વિનંતી કરી છે અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય, કારણ કે આ રાષ્ટ્રીય કામગીરી છે. કોકને કદાચ ક્યાંક તકલીફ થતી હશે, નો ડાઉટ વિનુભાઈને કંઈક થઈ હશે, પણ એને આપણે સરળતાથી પૂર્ણ કરવા માટે અમે બધા એને સહકાર આપીશું. અને એમણે જે આ આત્મવિલોપન કરવા માટેનો જે વિડીયો ઉતાર્યો છે એ ખરેખર આમ જોવા જાય તો એમણે અમારી પાસે રજૂઆત કરવી જોઈતી હતી. અમે એને સહકાર આપીશું અને એ જે કામગીરી જે એમણે વિડીયો ઉતાર્યો છે તો એ ન કરે અને અમે એમને સહકાર આપવા માટે અમારો પ્રયાસ છે. અને એના માટે આજે પણ અમે તમામ સરપંચશ્રીઓ, અમારા ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો અને ધારાસભ્યના માધ્યમથી કે બધાએ અમે સહાયરૂપ બનીને કોઈ પણ કર્મચારીને વધારે તકલીફ ન પડે એ માટેનો અમારો પ્રયાસ છે. એટલે એનો સીધો આક્ષેપ છે કે જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવે. હવે એ અત્યાર સુધી થતું છે, પણ અમે બધા ચાલુ થઈ ગયા છે, બધા સાથે મળીને એમને પૂરેપૂરો સહકાર આપવાનું નક્કી કરી દીધું છે. એટલે આવું કામ જે વિડીયો ઉતાર્યો છે અને જે રજૂઆત કરી છે એમણે ખરેખર રજૂઆત અમને બધાને કરવાની હતી. આ વિડીયોના માધ્યમથી કર્યું છે એ યોગ્ય નથી, પણ ઠીક છે, હવે એમની જે કંઈ હશે એ અમે જોઈ લઈશું અને ચર્ચા કરી લઈશું. ઓકે. સુભાનપુરા રહીએ છીએ અમે અને પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં, એટલે ગોરવા આઈટીઆઈમાં મહિલા આઈટીઆઈમાં જોબ કરે છે. એમાં કામગીરી અમે રિક્વેસ્ટ બી કરી હતી કે તબિયત એવી છે એટલે તમે અમને ઓર્ડર ના કરો. ચૂંટણીમાં સહાયકમાં શું નામ છે બેનનું? ઉષાબેન. અચ્છા, તે ક્યાં કરી ઘટના બનીને શું કરતા? અહીંયા કડક બજારમાં પ્રતાપ સ્કૂલ છે ને ત્યાં શું કરતા? એ બેઠા હતા, પણ કંઈક વેટ કરતા હતા. જે એના ઉપરના જે આવે ને સુપરવાઇઝર કે કામગીરી બતાવવાના હતા, એમની રાહ જોતા હતા એ લોકો. અને પછી એકદમ જ ત્યાં જ બેહોશ જ થઈ ગયા. એટલે અટેક જેવું કે ગજે ગનો એ ખબર નહીં. અહીંયા લાયા પછી ડૉક્ટરે એવું કીધું કે ડેડ છે. શામાં નોકરી કરો? ગોરવા આઈટીઆઈ મહિલામાં. આ લોકોને કમ્પલસરી કામગીરી આપી છે આ લોકો? હા, આ કંપની આક્ષેપ એટલે આ જ કે સર અમે રિક્વેસ્ટ તો કરી હતી અને ઓફિસમાંથી આ લોકોના ઓર્ડર જાણી જોઈને ત્યાં કરાયા છે. 2 જણા રૂબરૂમાં જઈને એમના ઓર્ડર કરાયા. એમને કોઈ બીમારી ના, બીમારી તો હતી જ એમ, પણ એ તંદુરસ્ત આમ હડતા પડતા કામગીરી તો કમ્પ્લીટ કરતા હતા. હા, તે લોડ તો હતો જ એને, લોડ તો હતો જ. હા, ઘરમાંય કામ કરવાનું ને આ બધું આની કામ ચૂંટણીની ઇલેક્શનની કામગીરી આ લોકોએ આપેલી એ બધી નીકળે. હા, ના, હા, એવું તો હોય જ ને, દરેકને જ હોય સાહેબ. હા, મને કહેતા હતા ને કે આ વધારે પડતો જ લોડ છે, કે ઓફિસ નહીં કરવાનું, આ કરવાનું, ઘરનું કરવાનું બધું. એટલે બીમારીનું અમને ખબર છે, ઓફિસમાં ખબર છે કે હાર્ટની બીમારી છે, છતાં પણ આ કામગીરી ઓછો ઇન્દ્રસિંહ.
મારું નામ રણવીર ચુડાસમા. જે ગુજરનાર છે એ મારા જમાઈ થાય છે. એમને મારી દીકરી એને આપેલી છે અને લગ્ન કરેલા છે. 7 વર્ષથી લગ્ન, 10 વર્ષથી લગ્ન થયા છે અને 15 વર્ષથી લગ્ન થયા છે અને 15 વર્ષથી અહીંયા સારા ગામે નોકરી કરે છે. એમની કામગીરી તો સરળ છે જ, બરોબર છે. એની કામગીરી શિક્ષણને ભણાવવાની, બાળકોને ભણાવવાની કામગીરી હોય છે. તેમ છતાં એમના પૂરેપૂરી દબાણ આપી અને આ એસઆઈની કામગીરી આપવામાં આવેલ છે. મામલતદાર તરફથી વંદા સાહેબને, ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. અને મારો પ્રશ્ન એ છે કે એ તો મરી ગયા, બરોબર, એ ગુજરી ગયા છે, એ કઈ પાછા આવવાના નથી. પણ એમના માટે થઈને મારી દીકરી છે, એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે, બીએડ થયેલી છે, એટલે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ, બરોબર. અને આવું આ સમાજને, શિક્ષક સમાજની અંદર આવું પણ કોઈ કૃત્ય ન થાય કે કોઈ બીજો શિક્ષક આવું અનબનાવ ન બને શિક્ષણ વિરુદ્ધમાં, એવી તકેદારી રાખવા મારી ખાસ વિનંતી છે. બોલો. હા, ડેડ બોડી ઇન્કમ જ્યાં સુધી નિર્ણય નહીં આવે છે ડેડ બોડી શીખવાનું થતી નથી. હા, હું કાનજીભાઈ ચુડાસમા. આજે મરણ જનાર જે અરવિંદભાઈ મુરજીભાઈ વાઢેર છે, એ અમારા જમાઈ થાય છે, મારા ભાઈના જમાઈ, સગા જમાઈ થાય છે. હું એમના કઝિન સસરા છું. આ જે એકદમ સરળ સ્વભાવના અને એકદમ શાંત સ્વભાવના સરકાર તરફથી જે બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે, એ જે કામગીરી કરવી જ જોઈએ, એમાં ના નહીં, સરકારનું કામ છે. પણ જે દબાણથી કામગીરી લેવામાં આવે છે શિક્ષકો પર અને વધારાની કામગીરી છે, એને શિક્ષણનું કાર્ય તો એને કરતા જ હોય છે, સાથે સાથે આ વધારાની કામગીરી એને સોંપવામાં આવે છે. તો આમાં એને મદદ એ મળવી જોઈએ. આ જે એને જીવન ટૂંકાવી નાખ્યું છે, એના પત્ની, એના નાનો બાળક છે 10-12 વર્ષનો, એના મા બાપ પણ અત્યારે વૃદ્ધ થઈ ગયા છે. તો એને આ પીડા આખી જિંદગી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને કેટલી બધી આ પીડા ભોગવવી પડશે એને. તો સરકારે આમાં ધ્યાન આપવું જોઈએ થોડું. તમારી માંગ? અમને આજે ભાઈ જે જીવન ટૂંકાયું છે, જે કોઈના ત્રાસથી, બરોબર, જે કોઈના એના દબાણથી, તો અમારે એવી માંગણી છે કે એને પૂરેપૂરો એનો ન્યાય મળવો જોઈએ. અને એના પરિવારને જે કંઈ એને ખોટ પડી છે, એને જે એને ઘરે પત્ની ધર્મપંથી સંગીતાબેન છે, એને પણ એના સરકાર તરફથી એને કંઈક નોકરી મળે એવા પ્રયત્નો કરવા જોઈએ, એવી અમારી માંગણી છે. અમને ન્યાય મળવો જોઈએ. મારું નામ નરેન્દ્રભાઈ દીપસિંહ, ગામ જાંબુડી. આજ રોજ મારા મોટા ભાઈ એવા રમેશભાઈ રતિલા પરમાર, જેઓ શિક્ષક તરીકે દરિયબ જોડે નવાપુરા ગામે ફરજ બજાવતા હતા, સાથે સાથે તેમને બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી. આજ રોજ તેઓ બીએલઓની કામગીરી પૂરી કરી સાંજે 7:30 ઘરે આવ્યા. ત્યારબાદ ફ્રેશ થઈ ચા બા પીને ફરી પાછી બીએલઓની કામગીરી માટે બેઠા હતા. પણ અહીંયા એમના ઘરે ટાવર ના આવતા, નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો. અમે બંને જોડે હતા. મારાથી અમને નેટનું હોટસ્પોટ કરીને એવા કામગીરી કરતા હતા. હું જોડે બેસી જતો. લગભગ 11:30 વાગે પાછું કામગીરી પતાવીને એવા ઘરે આવ્યા. ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા. ઊંઘ્યા પછી સવારે વહેલા 5 વાગે ઉઠવાની ટેવ હતી એમને, પણ એ આજે સવારે 5 વાગે ઉઠ્યા નહીં. એટલે ઘરના વ્યક્તિઓએ તપાસ કરતાં જણાવ્યું તો સવારે ઉઠતા નહોતા. એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા. ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી. ડૉક્ટર ત્યાં આવ્યા, ચેકઅપ કર્યું, રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા. એટલે આ બીએલઓની કામગીરીના સતત પ્રેશરના લીધે આ બન્યું હોય એવું લાગી શકે. મારું નામ પરમાર શિલ્પા છે અને મારા પપ્પા સાથે આવી ઘટના બની છે. તે બીએલઓની કામગીરી કરતા હતા. કામનું પ્રેશર વધારે હતું. ત્યાં અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો, તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી. તે રાત 7 વાગે, 6:30, 7 વાગે ઘેર આવ્યા. પછી ફ્રેશ થયા. પછી તો એક થોડી વાર બેસે, ચા પીધું, ખાધું તો નહોતું. પછી તે કામગીરી માટે બહાર ગયા, અહીંયાથી થોડે દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં જઈને તે કામગીરી 11, 11:30 જેવું થઈ ગયું હતું. ત્યારે ઘરે આવ્યા. પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને ખાધું તો નહોતું ખાવું એમ. પછી થોડી વાર સુધી લખતા હતા. પછી સૂઈ ગયા.
પછી સવારે ઉઠ્યા જ નહીં. કાંતિભાઈ પટેલ, શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા મહામંત્રી. અમે અમારા કપોળન તાલુકાના રમેશભાઈ પરમાર નામના શિક્ષકના મૃત્યુના સમાચાર સાંભળી અમે એમના ઘરે આવ્યા છીએ. એમના કુટુંબના સાંત્વના પાઠવી છે અને તેઓ સરકારી કામ બીએલઓનું પણ કરતા હતા. એ રાહે એમને જે કંઈ રજૂઆત માટે કચેરીએ રજૂઆત કરી અને જે કંઈ સરકારી લાભ મળે એવો અમે સંઘ તરફથી પ્રયાસ કરીશું અને શિક્ષકના કુટુંબને શિક્ષક તરીકે સાંત્વના પાઠવવા આવ્યા છે. ઘટના મારા પપ્પાને સ્કૂલમાં ચક્કર આવ્યા સાદરા પ્રાથમિક શાળામાં બીએલઓની કામગીરીના ટેન્શનના કારણે આ થયું છે. બીજું મારા પપ્પા કોઈ પહેલાંથી કોઈ બીમાર છે નથી, કોઈ દવાખાને પણ ગયા નથી. એમના બીએલઓની કામગીરીના લીધે જ આ થયું છે. ઉલટી કરીને ચક્કર આવ્યા, સતત મગજમાં વિચારો ચાલ્યા કરે, એના કારણે અમને માથું દુખવાનું એવું કાલે સાંજે બી થયું અને હમણાં બી માથું દુખે છે દવાખાને.